જો એક ધારા શાક અને રોટલી ખાઈને કંટાળા હોય ને તો સાઈડમાં એકવાર આ રીતે આચારી કે આથેલા મરચાં બનાવીને જુઓ. જમવાનો સ્વાદ બમણો થઈ જશે. અને એમાંય જો થેપલા કે ભાખરી સાથે આ મરચાં મળી જાય તો બીજું કાંઈ ના જોવે. તો એના માટે 100 ગ્રામ લીલા મરચાં લઈ લઈશું. હવે એનો ઉપરનો ભાગ કાપી વચ્ચેથી કટ લગાવીને 2 ભાગ કરી સમારી લઈશું, અથવા તો તમને જે રીતે ફાવે એ રીતે સમારી લઈશું. અને મરચાં જો બહુ તીખા હોય તો રગનો ભાગ કાઢી લઈશું, અને રગ ન કાઢો તો પણ ચાલે. હવે કટ કરેલા મરચાંને એક વાસણમાં લઈ લઈશું. હવે મસાલાના વઘાર માટે કડાઈમાં જરૂર મુજબ તેલ લઈ ગરમ કરી એમાં મજેદાર મરચાં આચાર મસાલા નાખી દઈશું. અને આ મસાલો નાખવાથી મરચાંમાં બીજું કંઈ જ નાખવાની જરૂર નહીં પડે. આ મસાલો તમારા નજીકના કરિયાણાની દુકાન પરથી મળી જશે. હવે ગરમ તેલમાં મરચાં આચાર મસાલો નાખી મિક્સ કરી દઈશું. હવે એમાં 1 ચમચી લીંબુનો રસ નાખી ધીમા ગેસ પર 1 મિનિટ મિક્સ કરી દઈશું. હવે ગેસ બંધ કરી મસાલાને થોડો ઠંડો થવા દઈશું. અને મસાલો ઠંડો થઈ જાય એટલે સમારેલા મરચાં એમાં નાખી દઈશું અને સરખાઈથી મિક્સ કરી દઈશું. મસાલો બધા મરચાંમાં ચડી જાય એ રીતે મિક્સ કરી દઈશું, કંઈક આ રીતે. અને તૈયાર છે આચારી મરચાં. માત્ર 10 જ મિનિટમાં બનતા આ આથેલા કે આચારી મરચાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘણીવાર શાક ખાવાનું મન ન હોય ત્યારે આ આચારી મરચાં રોટલી કે રોટલા સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.